અમદાવાદ કાશીની આજની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ફ્લાઇટ અચાનક રદ થતા પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે। ફ્લાઇટ રદ થતા મહાકુંભમાં જતા પ્રવાસીઓ પરેશાન થયા છે। ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો। હોબાળા બાદ ઇન્ડિગોએ પ્રવાસીઓને રિફંડ કર્યું, પણ હજી એ ખબર નથી પડી કે શા માટે ફ્લાઇટને રદ કરી દેવામાં આવી, કેમ કે ઘણા બધા યાત્રિકો જેમનું આજનું પ્લાનિંગ હતું મહાકુંભમાં જવાનું, અમદાવાદથી ઘણા બધા લોકો, ગુજરાતમાંથી અસંખ્ય લોકો મહાકુંભમાં જઈ રહ્યા છે અને આજના દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ અચાનક રદ થઈ ગઈ। ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓ જે હાજર હતા એરપોર્ટ ઉપર તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા, કેમ કે તેમનું આખું પ્લાનિંગ આના કારણે દોહડાઈ ગયું અને તેમને અન્ય ઓપ્શન જોવો પડ્યો, વધારે રૂપિયા ખર્ચીને ટિકિટ્સ લેવી પડી, અમુક તો રિફંડ લઈને પાછા જતા રહ્યા। રિફંડ તો આપી દીધું છે, પણ પ્રવાસીઓનો રોષ અને મૂંઝવણ જોવા મળ્યો। ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો। હોબાળા બાદ ઇન્ડિગોએ પ્રવાસીઓને રિફંડ કર્યું, પણ હજી એ ખબર નથી પડી કે શા માટે ફ્લાઇટને રદ કરી દેવામાં આવી, કેમ કે ઘણા બધા યાત્રિકો જેમનું આજનું પ્લાનિંગ હતું મહાકુંભમાં જવાનું, અમદાવાદથી ઘણા બધા લોકો, ગુજરાતમાંથી અસંખ્ય લોકો મહાકુંભમાં જઈ રહ્યા છે અને આજના દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ અચાનક રદ થઈ ગઈ। ફ્લાઇટ રદ થતા પ્રવાસીઓ જે હાજર હતા એરપોર્ટ ઉપર તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા, કેમ કે તેમનું આખું પ્લાનિંગ આના કારણે દોહડાઈ ગયું અને તેમને અન્ય ઓપ્શન જોવો પડ્યો, વધારે રૂપિયા ખર્ચીને ટિકિટ્સ લેવી પડી, અમુક તો રિફંડ લઈને પાછા જતા રહ્યા। રિફંડ તો આપી દીધું છે, પણ પ્રવાસીઓનો રોષ અને મૂંઝવણ જોવા મળ્યો।